હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. હું પિનાકિન ટ્રાવલ તમારું ફરીથી સ્વાગત કરું છું. મિત્રો, એસએન વિદ્યાલયનો ઈ લર્નિંગ પ્રોગ્રામ છે એ ખૂબ જ સરસ રીતે આગળ વધી રહ્યો છે અને આશા રાખું કે તમે બહુ દરેક વિદ્યાર્થી મિત્રો આનો યોગ્ય રીતે લાભ લેતા હશો. મિત્રો, નો ડાઉટ રૂટીનમાં જે આપણું ક્લાસ વર્ક ટીચિંગ હોય છે એના કરતાં તો આ થોડું હટકે છે જ, પણ હવે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે આપણે આ રીતે ચાલવું પડે છે. નો ડાઉટ તમારા કન્સેપ્ટ છે એ બહુ સરસ રીતે પૂરા થાય એવા અમારા સતત પ્રયત્નો હોય છે. છતાં પણ કોઈ કચાશ રહી જાય તો હજુ આપણે સાવ છૂટા પડી ગયેલા નથી, ફરીથી ભેગા થવાના જ છીએ. એટલે આ સમય પણ જતો રહેવાનો છે અને સારો સમય પણ આવવાનો છે. આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખશું. ઓકે, નીટ માટેના આ સેશનમાં હું જો આગળ વાત કરું તો લાસ્ટ લેક્ચરમાં આપણે શું કીધેલું છે, સ્થિતિ ઉર્જા, જુદી જુદી તંત્રની સ્થિતિ ઉર્જા, ખાસ કરીને ડાયપોલની બાહ્ય ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જાના ફેરફાર કઈ રીતે કેલ્ક્યુલેટ થાય એની ચર્ચા કરેલી છે. હવે થોડાક આગળ વધી વચ્ચે એક મુદ્દો છે પણ એનું ટેક્સ્ટબુકમાં બહુ સરસ વર્ણન થયેલું છે, એટલે એની નીટ ખાતે બહુ ખાસ જરૂર ન હોવાથી બહુ ડિટેલમાં નહીં જઈ. સમસ્થિતિમાન પૃષ્ઠ જસ્ટ રિફર કરી લઈ. સમસ્થિતિમાન પૃષ્ઠની વ્યાખ્યા શું? એવી સપાટી કે જેના પરના દરેક બિંદુનું સ્થિતિમાન સમાન હોય એને સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. એની ખાસિયત શું? સમસ્થિતિમાન પૃષ્ઠ પર સ્થાનાંતરનો સદિશ, મતલબ વિદ્યુતભાર જો ગતિ કરે પૃષ્ઠ પર તો પૃષ્ઠ પર વિદ્યુતભારના સ્થાનાંતરનો સદિશ અને તે જગ્યાએ વિદ્યુત ક્ષેત્રના સદિશ વચ્ચે 90 ડિગ્રીનો ખૂણો હોય. આ એની ખાસિયત સમસ્થિતિમાન પૃષ્ઠની. બીજું, સમસ્થિતિમાન પૃષ્ઠના કોઈ પણ બે બિંદુ વચ્ચે તમે માઇગ્રેશન કરો વિદ્યુતભારને લઈને તો કોઈ જાતનું કાર્ય ન થાય. શું કામ? પૃષ્ઠ પરના કોઈ પણ બે બિંદુ વચ્ચે સ્થિતિમાનનો તફાવત શૂન્ય જ હોય. એટલે આ વસ્તુ જે છે એ ખાસિયત થાય સમસ્થિતિમાન પૃષ્ઠની. ઓકે, હવે જે આપણે ચર્ચા કરવાની છે સુવાહકની. મુદ્દો આપણે ટેક્સ્ટબુકમાં ભણી જ ગયેલા છીએ, છતાં પણ આપણે આ યાદ કરવું પડે નીચની સિક્વન્સમાં. સુવાહકને તમે બાહ્ય ક્ષેત્રમાં મૂકો તો શું ઘટના બને? માનો કે તમારી પાસે આ બાહ્ય ક્ષેત્ર છે. હવે એમાં આપણે સુવાહકને મૂકી, માનો કે આ રીતે સુવાહકને મૂક્યું બાહ્ય ક્ષેત્રમાં, તો ટેક્સ્ટબુકમાં આપણે ભણેલા છીએ કે આમાં પ્રેરણની ઘટના બને. સુવાહક છે એટલે પ્રેરણની ઘટના બને. એટલે પહેલું શું થાય? પ્રેરણ થાય. વિદ્યુત ભાર ની ફેરવહેંચણી થાય, રીડિસ્ટ્રીબ્યુશન થાય અને સુવાહકની અંદર બરાબર 0 થાય ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રહે. એટલે ધારો કે ક્ષેત્ર આ બાજુનું હોય તો એનો અર્થ એવો થયો કે ક્ષેત્રનો ધનભાર અહીંયા અને ક્ષેત્રનો ઋણભાર અહીંયા છે, એટલે ઇલેક્ટ્રોન આ બાજુ જમા થશે, આ બાજુ ધનભાર ખુલશે. જેમ જેમ અંદર પ્રેરણ થતું જાય એમ અંદરનું વિદ્યુત ક્ષેત્ર છે એ બનતું જાય. જે બહારના ક્ષેત્રની સામે જ્યાં સુધી કાચું હોય ત્યાં સુધી પ્રેરણની ઘટના ચાલુ રહે અને જ્યારે બંને ક્ષેત્ર સરખા થાય એટલે આ પ્રેરણની ઘટના બંધ પડે. એટલે હવે અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય. એટલે અંદર ભલે સુવાહક છે એટલે ઇલેક્ટ્રોનની હાજરી હશે પણ વિદ્યુત ક્ષેત્ર છે એ ટોટલ 0 થઈ ગયું અંદર, અને પરિણામે વચ્ચે જે હવે મુક્ત ઇલેક્ટ્રોન હોય એ એમની અસ્તવ્યસ્ત ગતિ જે છે એ ચાલુ રાખશે. ઓકે, હવે એની બીજી સિક્વન્સ શું? તો કે બાહ્ય ક્ષેત્ર હવે આવી રીતે નહીં રહે,
પણ સ્થાનિક રીતે લંબ બને, બાહ્ય ક્ષેત્ર છે એ 90 ડિગ્રીએ ટર્મિનેટ થશે, મતલબ વિદ્યુત ક્ષેત્રના બે ઘટક હોય, એક સપાટીને લંબ અને બીજો સપાટીને સમાંતર. તો એમાં સપાટીને સમાંતર ઘટક છે એ આ વિદ્યુત ભારને ખસેડવામાં ખર્ચાઈ જાય અને સપાટીને લંબ ઘટક બચે. એટલે વિદ્યુત ક્ષેત્ર કયું? બાહ્ય વિદ્યુત ક્ષેત્ર નો સપાટીને લંબ ઘટક હાજર રહે. આ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. બીજું, અવાહકો મૂક્યા હોય આપણે, લાઈક ડાઇલેક્ટ્રિક મૂક્યા હોય તો એની આખી સિક્વન્સ ભણેલા છીએ એટલે એની ડિટેલમાં નથી જવું, મેથેમેટિકલ ફોર્મેટ આખી અહીંયા છે. તો એમાં ધ્રુવીભવનની ઘટના બને, મતલબ કે ડાયપોલ છે એ ઓરિએન્ટ થાય. ઓરિએન્ટ થાય એટલે વચ્ચેનું ક્ષેત્ર છે એને કેમાં ભાગનું કરી નાખે. એમાં કે એટલે શું? તમે મૂકેલા મટીરિયલનો ડાઇલેક્ટ્રિક અચળાંક. આટલી ચર્ચા આપણે ચેપ્ટર 2 ની થિયરીમાં કરી લીધેલી છે. એક વાત કરી લઈ ખાસ. માનો કે મારી પાસે એક સુવાહક છે, અને ચાર્જ કરી શકાય? બહુ સ્પષ્ટ છે, હા. ક્યાં સુધી તમે ચાર્જ કરી શકો? અંદરથી ઇલેક્ટ્રોન ખેંચી આપણે એટલે એને ચાર્જ કર્યું કહેવાય. માનો કે હું યાંત્રિક કાર્ય કરીને ઇલેક્ટ્રોન ખેંચું છું, 5-7 ઇલેક્ટ્રોનને ઉપાડી દીધા. જેટલા ઇલેક્ટ્રોન હું અંદરથી ખેંચું એટલો ને એટલો ધનભાર છે એમાં ક્રિએટ થાય. તો બહુ સ્પષ્ટ વસ્તુ છે. હવે જે ધનભાર ક્રિએટ થયેલો છે એના કારણે શું થશે? આજુબાજુના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રની રચના થાય. બરોબર છે? ધારો કે આ ગોળો હોય તો સપાટી પર kq/r² અને દૂર જાઓ એટલે kq/r² પ્રમાણે અંતરના વ્યસ્તના વર્ગના હિસાબે વિદ્યુત ક્ષેત્ર ઘટતું જાય. ઓકે, માનો કે હું આના ઉપર વધુ વિદ્યુત ભાર ભરવા જાઉં તો એવું બને કદાચ આજુબાજુનું માધ્યમ છે એની વિદ્યુત ક્ષેત્ર માધ્યમની વિદ્યુત ક્ષેત્ર સહન કરવાની ક્ષમતા પૂરી થઈ જાય ત્યારે શું બને? તો કે માધ્યમ જે છે એની અંદર પડેલા મુક્ત ઇલેક્ટ્રોન જે છે એ ખેંચાય ગોળા ઉપર. ત્યારે વિદ્યુત ક્ષેત્ર પૂરતું મોટું થઈ જાય કે જે માધ્યમનું આયનીકરણ કરવા માટે સક્ષમ બને. ત્યારે માધ્યમમાંથી ઇલેક્ટ્રોન ખેંચી ઉપાડી લે. જો માધ્યમમાંથી ઇલેક્ટ્રોન ઉપાડે તો અહીંનો એક ધનભાર છે એ 0 થઈ જાય અને બાર એક ધનભાર ખુલે. મતલબ એવો થયો કે સુવાહકમાં જ્યારે આ પરિસ્થિતિ આવે ત્યારે સુવાહક પરથી વિદ્યુત ભાર લીક થાય, એટલે કે છટકી જાય. વિદ્યુત ભાર છે એ છટકી ગયો કહેવાય. એટલે એનો અર્થ એવો થયો કે કોઈ પણ સુવાહકને ચાર્જ કરવાની પ્રક્રિયા છે એ મર્યાદિત છે. એટલે હવે તમે એને જેમ જેમ ચાર્જ કરતા જાઓ એમ સ્વાભાવિક છે કે તમે મફતમાં તો નથી કરવાના. વિદ્યુત ભાર મૂકવા માટે તમારે કાર્ય કરવું પડશે. તમે જેમ કાર્ય કરશો એમ આનું ક્ષેત્ર મોટું થવાનું, એનું સ્થિતિમાન મોટું થવાનું. જો ગોળો હોય તો આપણને ખબર છે kq/r E is equal to kq/r² પ્રમાણે એનું વિદ્યુત ક્ષેત્ર મોટું થાય અને સ્થિતિમાન મોટું થાય. એટલે વધુ ને વધુ કાર્ય કરવું પડે, પણ છતાંય આપણે આમાં વિદ્યુત ભાર જે છે એ ભરવાની પ્રક્રિયા એક મર્યાદા સુધી કરી શકીએ. આ જે વિદ્યુત ક્ષેત્ર આવ્યું કે જે વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય પર જે સુવાહક છે એના ઉપરથી વિદ્યુત ભાર છટકવાની શરૂ થાય અથવા તો માધ્યમની બેરિંગ કેપેસિટી આવી જાય, પૂરી થઈ જાય, એને માધ્યમની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવાય. આપેલા માધ્યમ માટે આ ફિક્સ જ હોય. હવે ધારો કે મારે આ ગોળાને
વધુ વિદ્યુત ભાર ખવડાવવો છે, તમે વિદ્યુત ભાર ભરવાની એક મર્યાદા આવી જાય કે મેં 50 ઇલેક્ટ્રોન ઉપાડી લીધા, હવે 51 ઇલેક્ટ્રોન મૂકું ને આ પરિસ્થિતિ આવે છે તો ઇલેક્ટ્રોન છટકી જાય છે બહાર, એટલે અહીંયા ઉપર કેટલા રહેવાના? 50 ના 50 ઇલેક્ટ્રોન રહેવાના. તે વખતનું સ્થિતિમાન જે છે એનું આટલું છે. હવે માનો કે મારે વધુ આના ઉપર વિદ્યુત ભાર મૂકવો છે, કારણ કે માણસ નામનું પ્રાણી છે ને એને મર્યાદા જે આવે છે, લિમિટ, એની સાથે લેવા દેવા નથી, અને એટલે જ વિજ્ઞાનનો વિકાસ આટલો બધો થયો છે. એટલે ધારો કે વધુ વિદ્યુત ભાર મૂકવો છે, આ કોના જેવું છે કે ભાઈ ગોળાને આપણે વિદ્યુત ભાર, એટલે કે આપણે માની લો કે જમવા બેઠા છીએ, 5 રોટલી ખાધી, 6 રોટલી ખાધી, 10 ખાધી, હવે કેપેસિટી આવી ગઈ માધ્યમની, બેરિંગ કેપેસિટી પૂરી થઈ ગઈ, તો શું? હવે જો 11મી રોટલી ખાવ તો લીક થવાના ચાન્સ રહે, બે જગ્યા છે ગમે અહીંયાથી પણ લીક થવાના ચાન્સ રહે. તો હવે આપણે વધારે જમવું હોય તો શું કરાય? 11મી રોટલી ખાવી જ છે આપણે, તો શું કરશું? જંડુ 45 પીવાય, જેથી કરીને પાચન થઈ જાય, તો 11મી રોટલી છે એ ખાઈ શકાય. તો આને આપણે જંડુ 45 ખવડાવીએ. બાજુમાં બીજું સુવાહક મૂકી દઈએ. આ જે બીજું સુવાહક મૂકેલું છે એ આના ક્ષેત્રમાં છે, નજીકના વિસ્તારમાં, એટલે શું બનશે તો કે આના ઉપર પ્રેરણ થવાનું, તો વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર છે એ ડાઉન પડશે આ ઋણ ભારની હાજરીના કારણે. પરિણામી વિદ્યુત ક્ષેત્ર વચ્ચે આવશે. આને થોડીક વાર ભૂલી જાય, આમ તો આનું ક્ષેત્ર હશે પણ એ આના કરતાં તો નાનું જ હશે. બીજું, ઋણ વિદ્યુત ભારના કારણે સ્થિતિમાન ઘટશે, મતલબ ઓછું કાર્ય કરવાનું થાય, અને તમે આના ઉપર વધુ વિદ્યુત ભાર ભરી શકશો. મતલબ કે આપણે આને જંડુ 45 પીવડાવવાનું નથી, ખાલી હુંકાડવાનું છે, એટલે બાજુમાં મૂકો તો વધુ વિદ્યુત ભાર ભરી શકાય. થિયોરેટિકલ સિક્વન્સ છે. એટલે હવે તમે વિદ્યુત ભાર વધુ ભરો, તમે જેટલો વિદ્યુત ભાર વધુ ભરતા જશો એટલું પ્રેરણ અહીંયા વધુ થતું જશે, અને કદાચ તમને એવું લાગે કે આ ધનભારની ઇફેક્ટ થાય છે, આને પેલું આપી દો, અર્થિંગ. એટલે હવે આ વિદ્યુત ક્ષેત્ર ડાઉન જ રહેવાનું, અને તમે ધારો એટલો વિદ્યુત ભાર આના ઉપર ભરી શકો. ખ્યાલ આવ્યો? તો હવે આ આપણા કંટ્રોલમાં આવ્યું, અને જે સાધન બન્યું એને કહેવાય કેપેસિટર. થિયરીમાં આપણે ભણી ગયેલા છીએ, મેં જુદી રીતે વાત કરેલી છે. કેપેસિટર બનાવ્યું આપણે શેના માટે? તો કે વિદ્યુત ભાર સંગ્રહ કરવા માટેનું આ સાધન છે. તમે વિદ્યુત ભાર સંગ્રહ કરો, જેટલો વધુ વિદ્યુત ભાર સંગ્રહ કરશો એટલું વધુ કાર્ય થવાનું, એટલી વધુ ઉર્જાનો સંગ્રહ થશે આમાં. એટલે તમારે ઉર્જા સંગ્રહ કરવા માટે અથવા વિદ્યુત ભાર સંગ્રહ કરવા માટેનું આ સાધન છે. ટેકનિકલી જે મર્યાદા હતી એને આપણે દૂર કરેલી છે. હવે કેપેસિટરની વ્યાખ્યા શું કરી શકાય? યાદચ્છિક આકારના બે સુવાહકને ચોક્કસ અંતરે ગોઠવવાથી બનતી રચના એને કેપેસિટર કહેવાય. જેમાંનું એક એને અર્થિંગ આપી દીધું આપણે. એટલે અર્થિંગ તમે આપો એટલે મેં કીધું એમ કે વિદ્યુત ક્ષેત્ર આનું ડાઉન રહેશે. જો કદાચ હજુ સંતોષ ન થાય તો અહીંયા ડાઇલેક્ટ્રિક માધ્યમ એવું ભરી દો કે જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક મોટો હોય. અગાઉ થિયરીમાં આપણે ટેક્સ્ટબુકમાં ભણી ગયા છીએ. ડાઇલેક્ટ્રિક અચળાંક મોટો હોય એટલે એ શું કરે તો કે બે સુવાહકની વચ્ચેના વિદ્યુત ક્ષેત્રને કેમાં ભાગનું કરી નાખશે. એટલે એ વિદ્યુત ક્ષેત્રને ડાઉન પાડશે. જો ડાઉન પાડે તો હજુ તમે વધુ વિદ્યુત ભાર ભરી શકો. ઓકે, હવે બાકી જે રહે છે આમાં આ કન્સેપ્ટની વાત થઈ. હવે બાકી રહે છે એ સૂત્ર, સંગ્રહ કરી શકાતી ઉર્જા. પહેલા તો કેપેસિટર, તો એનું કેપેસિટન્સ C is equal to Q by EPD. સમાંતર આ જે છે એ તો આપણે ખાલી યાદચ્છિક આકાર લીધું છે. મોસ્ટલી આપણે ભણવાનું આવે છે સમાંતર પ્લેટ કેપેસિટર. C is equal to epsilon 0 A/d. આ સમાંતર પ્લેટ કેપેસિટર નું કેપેસિટન્સ કહેવાય. એટલું સુવાહક હોય, ગોળીય સુવાહક, ખાલી એક જ ગોળો, તો એનું કેપેસિટન્સ Q by D પ્રમાણે અહીંયા જતા રહે. આને કહેવાય 1/4 એપ્સિલોન 0 Q by R. તો Q by V કરશું એના ઉપરથી તો શું મળશે? 4 pi એપ્સિલોન 0 R.
ઓકે, આ સિવાય બીજું કેપેસિટર પણ છે, ગોળીય કેપેસિટર, સ્ફેરિકલ કેપેસિટર. એનું સૂત્ર છે એ આપણે જોઈ લઈએ. સ્ફેરિકલ કેપેસિટર આ રીતની રચના થઈ. ઓકે, આને આપણે ત્યાં લઈ લઈએ. સ્ફેરિકલ કેપેસિટર માનો કે બે સુવાહક છે, એમાંથી એકને આપણે આ રીતે ગોઠવીએ. આમ પણ ચાલે, આમ પણ ચાલે. અત્યારે આપણે આ જે છે એ વધારે પ્રચલિત છે. આ જે છે એની ત્રિજ્યા a કહી દઉં, આની ત્રિજ્યા હું b કહી દઉં. તો c = 4πε0 ab છેદમાં a - b. એટલે આ જે છે એ કેપેસિટન્સ આવે ગોળીય. તમારી પાસે કેપેસિટર હોય તો સંગ્રહિત ઊર્જા, બધા સૂત્રો આપણે ધ્યાનમાં રાખવાના છે. સંગ્રહિત ઊર્જા U = કેટલી, ½ CV², અથવા તમે જે વિદ્યુત ભાર મૂકેલો છે એ, અથવા ½ QB. આ ત્રણમાંથી જે કંઈ તમારે અંદર ઈચ્છા હોય, સૂત્ર, ઈચ્છા મતલબ જરૂરિયાત, જે જરૂરિયાત હોય એ સૂત્ર મૂકી અને કેપેસિટન્સનું સૂત્ર તારવવાનું છે. ઓકે, હવે સૌથી વધારે મહત્વની બાબત, આ બધા સૂત્રો તો આપણે ટેક્સ્ટબુકમાં ભણી આવ્યા છીએ, કદાચ આ જે સૂત્ર છે એ વધારાનું. ઓકે, અહીંયા b - a લખી આપણે, માઇનસ નો આવે. મોટી ત્રિજ્યા છે એમાંથી નાની બાદ. આપણી પાસે સિલિન્ડ્રિકલ કેપેસિટર છે, પણ જે યુઝમાં નથી આવતું, એટલે એની ચર્ચા અત્યારે નથી કરતા. ક્યાંય કોઈ જગ્યાએ એવો MCQ આવશે તો જોઈ લઈશું. ખોટું આપણે બને ત્યાં સુધી બ્રેઇનમાં ભરવાની જરૂર નથી. પ્રચલિત ભલે હોય સૂત્રો, બધા જરૂરી નથી. ઓકે, હવે કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જાનું સૂત્ર અથવા તો કેપેસિટન્સનું સૂત્ર, આ બધું આપણે તારવેલું છે. પણ માનો કે મારી પાસે બે સુવાહક હોય, તો ટેક્સ્ટબુકમાં એક ઉદાહરણ ગણેલું છે આપણે સેકન્ડ ચેપ્ટરમાં. બે સુવાહક વિદ્યુત ભારિત હોય તો બેના પોતપોતાના સ્થિતિમાન હશે. હવે પોતપોતાના સ્થિતિમાન હોય તો બેને તમે વાહક તારથી જોડો. લાઈક R1 ત્રિજ્યાનું એક સુવાહક છે, બીજું R2 ત્રિજ્યાનું સુવાહક છે. આના ઉપર Q1 વિદ્યુતભાર છે, આના ઉપર Q2 વિદ્યુતભાર છે. આનું સ્થિતિમાન અત્યારે કેટલું છે? KQ1/R1. આનું કેટલું છે? KQ2/R2. કેપિટલ R1, કેપિટલ R2. હવે તમે વાહક ચાર્જથી જોડી દો. આપણે શૂન્ય વાત કરેલી હતી કે ભાઈ વાહક ચાર્જથી જોડો તો વિદ્યુતભારની વહેંચણી થશે. વિદ્યુતભાર છે એ વધુ સ્થિતિમાનવાળા ગોળા પરથી ઓછા સ્થિતિમાનવાળા ગોળા તરફ માઇગ્રેટ થાય. વધુથી ઓછા તરફ ટ્રાન્સફર થવાનું, વધુથી ઓછા તરફ. આમાં તમને નાનું મોટું કોણ છે એ આપણને નથી ખબર, પણ આ પ્રક્રિયા અટકશે ક્યારે? બંને ગોળાના સ્થિતિમાન સમાન થાય ત્યારે અટકે. બંને ગોળાના સ્થિતિમાન સમાન થાય ત્યારે આ અટકે. એટલે હવે એ વખતે બંને પરનો વિદ્યુતભાર, ધારો કે એવું નથી કહેતા આપણે બેનો વિદ્યુતભાર સરખો થઈ જાય, બેના સ્થિતિમાન સરખા થઈ જશે. એટલે કે V1 dash is equal to V2 dash થાય. એટલે KQ1 dash by R1 KQ2 dash by R2. કેને ઉપાડી લઈ તો Q1 dash Q2 dash is equal to
R1 by R2. હવે હું યોગ પ્રમાણ લઉં R1 plus R2 by R2 તો Q2 ડેશ આપણે તારવેલું છે જસ્ટ આપણે રિફ્રેશ કરી છે તો R2 છેદમાં R1 plus R2 અને અહીંયા જો તો ટોટલ વિદ્યુતભાર આવે સંરક્ષણના નિયમ પ્રમાણે જે કંઈ વહેંચણી થાય બેનો સરવાળો પહેલા જેટલો હતો એટલો જ રહે વિદ્યુતભારના નિયમ પ્રમાણે તો Q2 dash by R2 is equal to શું Q1 Q2 છેદમાં R1 plus R2 આ શું છે સ્થિતિમાન એટલે હવે એવું કહેવાય કે બંનેને તમે જોડો એટલે સામાન્ય સ્થિતિમાન V is equal to કુલ વિદ્યુતભાર છેદમાં R1 plus R2 Q2 by R2 હવે ઈ જે છે એને મારે k થી ગુણવાના મતલબ કે આને હું k થી ગુણી નાખું એટલે તમારું સામાન્ય સ્થિતિમાન જે છે V1 ડેશ ઈ શું થયું Q1 ડેશ by R1 અથવા Q2 ડેશ by R2 એટલે આ જે ગુણોત્તર છે ઈ મારો આટલો આવ્યો ટોટલ વિદ્યુતભાર છેદમાં હવે ધારો કે બંને ત્રિજ્યા જો સરખી હોત તો શું થાય ટોટલ વિદ્યુતભાર છે એનો અડધો અડધો બે ઉપર વહેંચાય જે આપણે અગાઉ ચર્ચા કરી લીધી છે ચેપ્ટર 1 માં એટલે આ આપણું સામાન્ય સ્વરૂપ થયું સ્થિતિમાન છે એ આટલું આવશે હવે જો બંનેના કેપેસિટન્સ હવે ધ્યાનમાં રાખજો C1 અને V1 હોય C1 અને C2 હોય તો સામાન્ય સ્થિતિમાન કેટલું થાય કે પછી C1 V1 C2 V2 છેદમાં C1 plus C2 થાય સાદું નથી દેતો બધાના તમે સ્થિતિમાન લખો અને સાદું આપો એક ગોળાનું કેટલું હતું C1 4 pi epsilon 0 R1 તેની જગ્યાએ મૂકી દો તમે એટલે છેદમાં આવે 4 pi epsilon 0 R1 4 pi epsilon 0 R2 એટલે C1 C2 પછી આ શું આવશે Q1 આપણી વ્યાખ્યા યાદ કરો વિદ્યુતભારની જગ્યાએ શું આવશે કેપેસિટન્સ ગુણ્યા વોલ્ટેજ એટલે પહેલાના વોલ્ટેજ અને પહેલાનું કેપેસિટન્સ છેદમાં C1 plus C2 આ સૂત્ર આપણા માટે અતિ મહત્વનું છે સામાન્ય સ્થિતિમાં શું કહેવા માંગે છે જો બે સુવાહક આપણી પાસે હોય તો બંને સુવાહકના કેપેસિટન્સ જો C1 C2 હોય તો એને V1 V2 વોલ્ટેજથી ચાર્જ કરી અને બેને કનેક્ટ કરો તો બે કેપેસિટરમાંથી એક કેપેસિટર છે એ બીજાને ચાર્જ કરશે અને જ્યાં સુધી બેના સ્થિતિમાન સરખા ન થઈ જાય ત્યાં સુધી આ કેપેસિટન્સ ચાર્જ થવાની પ્રક્રિયા ચાલુ રહેશે અંતે બેનું કોમન સ્થિતિમાન સરખું સ્થિતિમાન આટલું આવશે C1 V1 plus C2 V2 છેદમાં C1 plus C2 ઓકે અહીંથી આપણે આગળ વધવાનું છે કેપેસિટરની બે થિયરી હવે બાકી છે અને પછી આનો ન્યુમેરિકલ પાર્ટ લઈ લઈશું પણ અત્યારે પાછું અલ્પવિરામ કરીએ કારણ કે આપણા કટકા એઝ યુઝ્યુઅલ 20 થી 25 મિનિટની લિમિટમાં રાખી છે થેન્ક યુ ફોર વોચિંગ મળશું